મિત્રો આજે મસ્ત મજાની એક વાર્તા લઈને આવી ગયો છું, તે તમને ખૂબ જ ગમશે। તો ચાલો હવે ચાલુ કરીએ વાર્તા। તો એક રાજા હતો, એક ઘણો જ સારો રાજા હતો। એના રાજ્યમાં બધા જ બહુ જ સુખી હતા। એ રાજા રાતે નગર ચર્ચા કરવા નીકળ્યો। એક રાતે રસ્તો ભૂલી ગયો। એક ઘરડા માજીના ઘરે ગયો। રાજા વેશપલટો હતો, જેથી માજી ન ઓળખી શક્યા। રાજાએ પાણી માંગ્યું એટલે માજી એને પાણી આપ્યું। એ વખતે માજીની નજર રાજાના હાથ પર પડી। એણે વીંટી જોઈ એટલે તરત જ ઓળખી ગયા કે આ રાજા છે। માજીએ રાજાને કટાઈ ગયેલી તૂટેલી બાદલી આપી। રાજાને થયું કે માજી મને નથી ઓળખતા, એટલે આવી તૂટેલી ચીજ આપે છે। રાજાએ બાદલીને કપડામાં વીંટાળી। બાદલીનો એક ટુકડો તૂટી ગયો। રાજાએ એને ઘસ્યો તો એમાંથી ધુવાણો નીકળવા લાગ્યો અને ધુવાણામાં એક વિચિત્ર જેવો માણસ પ્રગટ થયો। આ માણસ ઘડીકમાં ખૂબ જ ઊંચો થઈ જાય તો ઘડીકમાં એકદમ નીચો થઈ જાય, ઘડીકમાં ખૂબ જ જાડો થઈ જાય તો ઘડીકમાં એકદમ પાતળો થઈ જાય। રાજાએ આવા અજાયબ માણસને પૂછ્યું, તું કોણ છે? વિચિત્ર માણસે કહ્યું, મારું નામ ખળબળખા છે। હું ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો, બધું જ હું થઈ શકું છું। હું તારું કોઈ પણ કામ કરી શકું છું। રાજા ખળબળખાને પોતાની સાથે મહેલમાં લઈ ગયા। રાજાએ એમને કહ્યું કે મારો બગીચો સાફ કરી આપ। ખળબળખાએ તરત જ બગીચો એકદમ સુંદર કરી આપ્યો। રાજાએ ક્યારેય આવો સુંદર બગીચો નહોતો જોયો। રાજા એમને ખૂબ જ માનપાન આપવા લાગ્યા। રાજાની હજામત કરવા આવતા હજામને આ ન ગમ્યું। એણે રાજાને કહ્યું, તમે ખળબળખાને કહો છો હિમાલયમાં થતું જીવતું ઝાડ ગાતું પક્ષી લઈ આવે? રાજાએ ખળબળખાને કહ્યું તો એ કહે છે, આ તો બહુ જ મુશ્કેલ કામ છે। રાજા કહે છે, તમે નહીં લાવો તો હું ખાવા પીવાનું છોડી દઈશ। ખળબળખા હિમાલય જવા ઉપડ્યા। ખળબળખા ખૂબ જ ઊંચા થઈ ગયા। લાંબા પગલાં ભરતા ભરતા હિમાલય પહોંચી ગયા। ત્યાં ગામ લોકો જીવતા ઝાડ ગાતા પક્ષી વિશે પૂછ્યું તો ગામ લોકો કહે, એમની આસપાસ ભયંકર રાક્ષસો રહે છે। તમે બેહોશીનું અંતર લઈ જાઓ અને રાક્ષસોને બેભાન કરી દેજો। ખળબળખા તો એકદમ નીચા થઈ ગયા અને જીવતા ઝાડ પાસે ગયા। એમણે રાક્ષસો પર બેહોશીનું અંતર નાખ્યું, એમને બેભાન કરી દીધા। પણ એક કાળો રાક્ષસ જલ્દી બેભાન ન થયો। એ આ બધું જોઈ ગયો। ખળબળખા જીવતું ઝાડ અને ગાતું પક્ષી લઈને ભાગ્યા। એ કાળો રાક્ષસ જોઈ ગયો। ખળબળખાએ રાજાને જીવતું ઝાડ અને ગાતું પક્ષી આપ્યું એટલે રાજા તો ઘણા ખુશ થઈ ગયા। ખળબળખાના માનપાન ઘણા વધી ગયા। આથી હજામ વધારે ખીજાયો। એણે રાજાને ચડાવ્યો કે તમે હજી કુંવારા છો તો ખળબળખાને કહો કે તમારા માટે હિમાલયમાંથી પદમણી લઈ આવે। રાજા ખળબળખાને કહ્યું તો એ કહે છે, આ તો બહુ જ મુશ્કેલ કામ છે। રાજા રિસાઈ ગયો એટલે ખળબળખા પાછા રાજા માટે પદમણી લેવા હિમાલય ચાલવા માંડ્યા। ત્યાં ગામ લોકો એમને જોઈને રાજી રાજી થઈ ગયા। એમણે કહ્યું કે પદમણી તો અમારા ગામની રાજકુંવરી છે, એને હાથીડો ઉપાડી ગયા છે। ખળબળખા એકદમ નીચા થઈ ગયા અને હાથીઓ પાસે ગયા। એક મોટો હાથીએ પદમણીના કાનમાં રાખી હતી। ખળબળખાએ હાથી ઉપર બેહોશીનું અંતર નાખ્યું અને એમને બેભાન કરી દીધા। હાથીને ખબર ન પડે એ માટે ખળબળખાએ પદમણીના વજન જેટલા વજનની લોટની ગુણી એના કાનમાં મૂકી દીધી। પછી પદમણીને પોતાની સાથે લઈ ગયા। રાજા પદમણીને લગ્ન કરાવ્યા। રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા। એવામાં એક નવી મુસીબત આવીને પડી। પેલો કાળો રાક્ષસ જે ખળબળખાને જોઈ ગયો હતો તેમને શોધતો આવી પહોંચ્યો। તે સાધુનો વેશ લઈને ગામની બહાર રહેવા લાગ્યો। ત્યાં આવતા લોકો અને પશુઓને મારતો હતો। આ તકનો લાભ લઈ હજામે ખળબળખાને મારી નાખવાનું નક્કી કર્યું। રાક્ષસને મળીને એણે એક યોજના બનાવી। હજામે રાજાને કહ્યું કે ગામ બહાર એક સાધુ આવ્યા છે, એમને આશીર્વાદ લેવા જાઓ, ખળબળખાને પણ લઈ જાઓ। રાજા ખળબળખાને લઈ ગયા। રાક્ષસ તો આ તકની રાહમાં જ હતો। તેણે રાજાને કહ્યું કે હું તમારા રાજ્યની શાંતિ માટે હવન કરીશ। રાક્ષસે હવન કર્યો અને રાજાએ તથા ખળબળખાને અગ્નિકુંડમાં ફેરા ફરવા કહ્યું। એનો ઈરાદો ખળબળખાને અગ્નિમાં નાખી દેવાનો હતો, પણ ખળબળખા ચેતી ગયા। તેઓ એકદમ ઊંચા અને જાડા બની ગયા। એમણે રાક્ષસને ઉપાડીને આગમાં નાખી દીધો। હવે ખળબળખા સમજી ગયા બધું। હજામ જે આ કાવતરા કરાવે છે। એમણે તક મળતા જ હજામને ભગાડી મૂક્યો। પછી એમણે પાછા જવા માટે રાજાની અનુમતિ માંગી। રાજા તો એમને હંમેશા માટે પોતાની પાસે જ રાખવા માંગતા હતા, પરંતુ ખળબળખાએ કહ્યું કે તેઓ કાયમી ત્યાં ન રહી શકે। ભવિષ્યમાં કોઈ પણ મુસીબત આવે ત્યારે જ બોલાવી લેજો। ખળબળખાએ વિદાય આપી। રાજા રાણી આનંદથી રહેવા લાગ્યા। તો દોસ્તો, આ કેવી લાગી કહાની કમેન્ટ જરૂરથી કરજો।